નમસ્કાર। સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચાડનારા સફાઈ કર્મચારીઓ શોષણ સામે રસ્તા પર ઉતર્યા। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કનેક્શનના કામ સાથે સંકળાયેલી જેસીટી કંપનીના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ હોબાળો કર્યો। કર્મચારીઓનો આક્ષેપ છે કે 12 થી 14 કલાકની લાંબી ફરજ છતાં તેમને અત્યંત ઓછો પગાર આપવામાં આવે છે અને ભંગાર ભેગો કરવાની ફરજ પાડવામાં આવે છે। માંગ ન સ્વીકારાય તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે। સફાઈ કર્મચારીઓએ પગાર વધારો, કામના નક્કી કરેલા કલાકો અને શોષણમાંથી મુક્તિની માંગ સાથે પાલિકા તંત્રને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી। માંગ સંતોષાય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આપનું નામ? મનીષાબેન વાઘેલા। મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી શેઠ હતો ને, એક નંબર શેઠ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે શેઠ। અમારો તો હા, અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતના બી ભંગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ભાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ શેઠ નવા આવી ગયા તો અમારું તો ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું